નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. ધોરડો સફેદ રણ આવવા માટે હવે અમદાવાદના એરપોર્ટ ઉપરથી એસટી વિભાગની વોલ્વો લક્ઝરી બસ મળશે. પ્રવાસીઓ માટે નવી સુવિધા. પ્રવાસનને વધુ વેગ મળે અને વધુમાં વધુ લોકો કચ્છ રણોત્સવનો લાભો લઈ શકે તે માટે જીએસઆરટીસી દ્વારા અમદાવાદ એરપોર્ટથી કચ્છના ધોરડો સફેદ રણ જવા માટે વોલ્વો બસની ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેની વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. 2005થી શરૂ થયેલા કચ્છ રણોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. દર વર્ષે ગુજરાતના કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ રણોત્સવમાં દૂર દૂરથી દેશ વિદેશમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે. ત્યારે આ વર્ષ 11 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે 15 માર્ચ 2025 સુધી ચાલશે. એક સમયે કચ્છના રણની માત્ર રણની માટી તરીકે ઓળખ હતી, ત્યારે આજે અહીં ધોરડો ખાતે રણનો ઉત્સવ એટલે રણોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેના લીધે ટુરિઝમને વેગ મળ્યો છે. અનેક સ્થાનિક લોકો માટે રોજગારીના નવા દ્વાર ખુલી ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હર્ષ સંઘવીએ લખ્યું છે કે જીએસઆરટીસીની વોલ્વો બસ સાથે આરામથી યાત્રા કરવા માટે તમારી ટિકિટ બુક કરો અને સફેદ રણની સુંદરતાનો આનંદ માણો. તો બીજી તરફ તાજેતરમાં જ ભુજથી ધોરડો જવા માટે 3 નવી બસો શરૂ કરવામાં આવી છે, જેમાં દરરોજ સવારે 8:30 કલાકે, બપોરે 1 કલાકે અને 2:30 કલાકે બસ ઉપડશે. જ્યારે ધોરડોથી ભુજ આવવા માટે દરરોજ સવારે 11:15 કલાકે, સાંજે 6 કલાકે અને સાંજે 7 કલાકે બસ ઉપડશે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 30 નવેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.